નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હવે 2024ની શરૂઆતને ગણતરીના જ દિવસ બાકી છે। દર વર્ષે આપણે નીત નવા સંકલ્પ કરીએ છીએ અને મનોમન એવું જ ઈચ્છીએ છીએ કે આપણું આવનારું વર્ષ સુખમય રીતે વીતે। જો કે આ તમામ ઈચ્છાઓ સમય સંજોગની સાથે સાથે જ્યોતિષશાસ્ત્ર ઉપર પણ આધારિત હોય છે। માત્ર જનસામાન્ય જ નહીં પરંતુ રાજકીય અને સામાજિક ક્ષેત્રની દ્રષ્ટિએ પણ 2024નું વર્ષ ઘણું જ અગત્યનું હોય છે। ત્યારે કયા રાશિના જાતકોને આ વર્ષે લાભ થશે, કયા રાશિના જાતકોએ આ વર્ષે સાવધાન રહેવું પડશે, રાજકીય દ્રષ્ટિએ 2024નું વર્ષ કેવું રહેશે, 2024ની લોકસભા ચૂંટણીના સમીકરણો કેવા હશે, અનેક મુદ્દાઓ છે, અનેક પાસાઓ છે જેની ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆતમાં। તો આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા અને ડોક્ટર રાજેશભાઈ દવે। આપ બંનેનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા મુકુંદભાઈ, આપની પાસે આવવા માંગીશ કે મેષ રાશિનું ભવિષ્ય આવનારા વર્ષ 2024નું કેવું રહેશે, જણાવશો પ્લીઝ। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદકા પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। ભગવાન વિઘ્ન વિનાયક સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર વંદના સાથે આવનારું 2024નું વર્ષ, નવું વર્ષ 2024નું વર્ષ જે અંગ્રેજી માધ્યમ દ્વારા જોઈએ છીએ, આ 2024ના વર્ષની પ્રથમ તો વીટીવીના દરેક દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ। 2024ની સાલ તમારા જીવનની અંદર આનંદમય, લાભમય અને પ્રગતિમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના। દર્શક મિત્રો, વાત 2024ની કરી છે કારણ કે અંકશાસ્ત્ર સાથે આપણું જ્યોતિષ ઘણું બધું જોડાયેલું છે। આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર અલગ અલગ સિદ્ધાંતો દ્વારા, અલગ અલગ માહિતીઓ દ્વારા આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકતા હોઈએ છીએ અને એના દ્વારા આપણે આપણા લાભો મેળવી શકતા હોઈએ છીએ। દર્શક મિત્રો, જેવી રીતે કાર્યક્રમની અંદર આપણે વાત કરતા હોઈએ છીએ કે પંચતત્વથી આપણું શરીર બનેલું છે, પંચતત્વથી આખી પૃથ્વી બનેલી છે અને પંચતત્વથી જ આપણા જીવનની અંદર દરેક વસ્તુ લાભ અને નુકસાન થતી હોય છે। એવી જ રીતે દર્શક મિત્રો, 2024 એ શનિ મહારાજનું વર્ષ છે કારણ કે 2 ને 2 4 ને 4 8 એનો ટોટલ આપણે મારીએ તો 8 થાય ને આ 2024ના વર્ષનો સ્વામી શનિ બની રહ્યો છે। શનિ કર્મનો કારક ગ્રહ છે, શનિ મંદ ગતિનો કારક ગ્રહ છે અને શનિ મહારાજ સૂર્યના પુત્ર છે। આ શનિ મહારાજ એનાથી લોકો ભયભીત થતા હોય ને આ જ શનિ મહારાજ દરેકના જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે। તો દર્શક મિત્રો, મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોને આ શનિ મહારાજની પીડા અથવા કેવા લાભ અપાવી શકે એમ છે। ખાસ કરીને ગ્રહો ગોચરના આધાર ઉપર, એટલે કે 12 જે રાશિઓ છે એના ઉપર 9 ગ્રહો, 7 ગ્રહો અને 2 છાયા ગ્રહો, એની અસર કેવી રહેશે, વર્ષનો સ્વામી શનિ બને છે તો એની અસર કેવી રહેશે ને એ લોકોએ બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આ કાર્યક્રમની અંદર વાત કરીએ। શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। 2024નું વર્ષ તમારો સ્વામી મંગળ બને છે અને શનિ મહારાજનું વર્ષ ક્યાંક ને ક્યાંક શેર બજારથી, જુગારથી, આ બધી વસ્તુઓથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે। આ વર્ષ દરમિયાન તમે મહેનત કરશો, ફળનું પ્રમાણ તમને સ્વલ્પ માત્રામાં મળી શકે ને એમાં પણ ગુરુ મહારાજનું પરિભ્રમણ મે મહિનાની અંદર પોતે થઈ રહ્યું છે અને મેષમાંથી વૃષભ રાશિની અંદર આ ગુરુ મહારાજ જશે, જે તમારા નાણાં ફસાય નહીં તે અંગે પરેજી રાખવી જરૂરી છે। શનિ મંદતાનો કારક ગ્રહ છે, મંદ ગતિએ તમે કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્ય અવશ્ય પરિપૂર્ણ થઈ શકે એમ છે, પરંતુ આ વર્ષમાં સમજી વિચારીને નિર્ણયો લેવા તમારા માટે હિતાવહ રહેશે। તમારા સાથી કર્મચારી હોય, તમારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિઓ સાથે મન દુઃખ થવાના પણ સંપૂર્ણ યોગો બની શકે છે। માટે આ વર્ષમાં વાણી ઉપર, વર્તન ઉપર તમારે સંયમ રાખવો પણ બહુ જરૂરી રહેશે। જો આ વર્ષની અંદર તમે સંયમ ન રાખ્યો તો તમારા રિલેશન, તમારા સંબંધો બગડી શકે એમ છે। આ વર્ષની અંદર મેષ રાશિવાળા જાતકોએ એવું કહેવાય છે કે સ્વભાવની અંદર ઉદારતા રાખવી જોઈએ, સ્વભાવની અંદર, વર્તનની અંદર એવું કહેવાય ને વિદ્યા વિનયેન શોભતે, દરેક વ્યક્તિ પાસે વિદ્યા હોય પણ વિનય હોવો જરૂરી છે, માણસ પાસે પૈસા હોય પણ વિવેક હોવો જરૂરી છે ને એટલા માટે મેષ રાશિવાળા જાતકોએ આ વર્ષ દરમિયાન વિવેક રાખવો, ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર વિનય રાખવો અત્યંત લાભદાયી રહેશે। બહુ આત્મવિશ્વાસમાં નહીં રહેવાનું,
કારણ કે વધારે પડતું કોન્ફિડન્સ તમારા જીવનની અંદર સમસ્યા સર્જાવી શકે એમ છે. કોન્ફિડન્સ હોવો એ બહુ સારી વાત છે, પણ અતિ કોન્ફિડન્સ હોવો એ ખરાબ વાત છે. ને એટલા માટે મેષ રાશિવાળા જાતકોએ વધારે પડતું કોન્ફિડન્સ નહીં રાખવાનું. ઓલરેડી ગુરુ મહારાજનું પરિભ્રમણ થશે, તમારી પ્રતિષ્ઠાની અંદર વધારો કરશે, આવકની અંદર વધારો કરશે, નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરાવડાવશે. પરિવાર સાથેના વૈચારિક મતભેદોને તમે દૂર કરી શકશો. આમ પણ શનિ શું છે? શનિ આપણા જીવનની અંદર આધ્યાત્મિકતા કેળવે છે. શનિ આપણા જીવનની અંદર કેરિયરની અંદર ગ્રોથ કેળવે છે, કારણ કે કેરિયરનો સ્વામી એ શનિ મહારાજ છે. ને એટલા માટે આ વર્ષમાં તમે તમારા કેરિયરને પ્રાધાન્યતા આપશો ને તો અવશ્ય તમે તમારા જીવનમાં સારી પ્રગતિ કરી શકશો, સારો લાભ મેળવી શકશો. ને સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર પરિવારની એકતા જાળવી તમે પરિવારની અંદર એકબીજાને સપોર્ટ આપશો તો અવશ્ય આ શનિ મહારાજની પોઝિટિવ અસર તમારા ઉપર થશે. તમને સુંદર મજાનો લાભ મળી શકશે. વાત નોકરિયાત વર્ગની કરીએ. નોકરિયાત વર્ગને સહકર્મચારી વર્ગ દ્વારા સારો લાભ મળતો જણાશે. ઉપલી અધિકારીથી થોડી ઘણી તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે. અને આ વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે નોકરીની અંદર. માટે સમજીને નિર્ણય લેજો. કોઈ પણ પ્રકારના કાયદાકીય દાવપેચમાં ફસાઈ ન જાવ તે અંગે પરેજી રાખવી જરૂરી રહેશે. આ વર્ષ દરમિયાન સ્ત્રીઓને માન સન્માન પ્રતિષ્ઠાની સારી એવી પ્રાપ્તિ થશે. શારીરિક સમસ્યાઓ તમે દૂર કરી શકશો. ને એમાં પણ દર્શક મિત્રો એવું કહેવાય કે શનિ મહારાજનું વર્ષ છે ને એમાંય રામચંદ્ર ભગવાનની જયારે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અત્યંત લાભદાયી આ વર્ષ રહેનારું રહેશે, જે મેષ રાશિવાળા જાતકોને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરાવી શકે. વિદ્યાર્થી બંધુઓને ઉત્તમ લાભ મળી શકશે અને સારો એવો ફાયદો મળતો જણાશે. એકંદરે મેષ રાશિવાળા જાતકો માટે આ વર્ષ મધ્યમ છે. મહેનત કરવી જરૂરી રહેશે. મહેનત કરશો તો તમને ફળ મળી શકશે, નહીતર તમારે થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કયા ઉપાયો કરવાના એ તો આપણે આગળ જ જોઈશું. હો, જય ગણેશ. જી બિલકુલ. ડોક્ટર રાજેશભાઈ દવેને પણ પૂછવા માંગીશ. રાજેશભાઈ, જણાવશો કે જે પ્રકારે 2024નું વર્ષ આવી રહ્યું છે અને 2024માં લોકસભાની ચૂંટણી પણ આવવાની છે, ત્યારે રાજકીય રીતે આપણે જોઈએ તો રાજકીય જે નેતાઓ છે, જે સામાજિક અગ્રણીઓ છે, તેમના માટે આ વર્ષ કેવું રહેવાનું છે? 2024ના વર્ષની વાત કરીએ તો 24નો આંકડો જ આમ જોવા જઈએ તો હમણાં મુકુંદભાઈએ કહ્યું કે શનિ મહારાજનું વર્ષ છે અને કુંડલી પ્રમાણે જોવા જઈએ તો આઝાદ ભારતની જે કુંડલી બને છે કે 1947ની અંદર ભારત દેશ રાત્રિના 12 વાગે આઝાદ થયો એ વખતની કુંડલી બનેલી છે. અને એ કુંડલી જોવા જઈએ તો એ વૃષભ લગ્નની કુંડલી એ વખતની આવે છે. અને એ કુંડલી પ્રમાણે જોઈએ તો ગોચરની અંદર જે છે શનિદેવ એ કર્મસ્થાનની અંદર પ્રાધાન્ય પોતાનું ધરાવે છે. એટલે કુંભ રાશિની અંદર બિરાજમાન થઈ અને કર્મસ્થાનમાં બિરાજમાન છે. તો કર્મસ્થાનની અંદર જ્યારે 10મા સ્થાન ઉપરથી રાજકીય સ્ટેટસ જોવાતું હોય છે અને રાજકીય લેવલ કેવું રહેતું હોય છે એ પણ જોવાતું હોય છે. તો આ વર્ષની શરૂઆતના સમયના જ ગ્રહો જોવા જઈએ તો રાજકીય લેવલ બાબતમાં ખૂબ મહત્વના ગ્રહો બની રહ્યા છે. કોઈ પણ સંગઠન ચાલતું હોય, કોઈ પણ પક્ષનું સંગઠન ચાલતું હોય તો સંગઠનની અંદર ખાસ કરી 3 વર્ગ જોવા મળે છે. એક તો જે જૂના નેતાઓ હોય તે, બીજા કે મધ્યમ અવસ્થામાં 20-25 વર્ષથી રાજકીય લેવલે જોડાયેલા હોય તેવા, અને ત્રીજા લેવલના જે છે કે જે નવા કાર્યકરો જે પક્ષની અંદર જોડાતા હોય. તો આ ત્રણેયનું કોમ્યુનિકેશન એક હોય તો પક્ષની દિશા મજબૂત બને. તો આ વર્ષની અંદર જોવા જઈએ તો જ્યારે શનિ મહારાજ કર્મસ્થાનની અંદર પ્રબળ થઈ રહ્યા છે ત્યારે કોઈ પણ પક્ષ હોય પણ દરેક પક્ષની અંદર પોતાના નેતાઓ જે જૂના નેતાઓ છે એની પાછળ જે નવા નેતાઓ આવેલા છે અથવા તો જે નવા યુવા વર્ગ છે એને જો પ્રાધાન્ય આપી અને આગળ ચાલશે તો એમના માટે સારામાં સારો પક્ષને મજબૂત બનાવવાની તાકાત બની રહેશે. એ બાબતની અંદર પક્ષની અંદર જોવા જઈએ તો ધન રાશિનો પક્ષ ગણીએ આપણે તો ધન રાશિના પક્ષની અંદર ભારતીય જનતા પાર્ટી આવે છે. તો ભારતીય જનતા પાર્ટીનું પાસું જે છે એ બાબતની અંદર અહીંયા થોડું મજબૂત જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીની અંદર જે નવા કાર્યકરો છે, ઉત્સાહિત કાર્યકરો છે, એવા લોકોને વધારે પડતું પ્રાધાન્ય આપી અને આગળ ચાલે એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. પરંતુ જો જાણ્યા જોયા વગર એવા નેતાઓને નેતૃત્વ આપી દેવામાં આવે તો એના કારણે વર્ષની શરૂઆતની અંદર ધન રાશિની અંદર જ સૂર્ય અને મંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે. અને એ અંગારક યોગના કારણે કંઈ ના કોઈ વાણી વિલાસથી
અથવા તો કોઈ નેતાના એવા નેતૃત્વથી પાર્ટીને થોડી ઘણી હાનિ અને નુકસાન થઈ શકે એવા પણ યોગ છે. સામે વિરોધ પક્ષના નેતાઓની વાત કરીએ તો મિથુન રાશિની અંદર આપણે જોવા જઈએ તો મંગળ બિરાજમાન છે જ્યારે આઝાદ ભારત થયું એ વખતે, અને અત્યારના હાલના ગ્રહોની ગોચરની પરિસ્થિતિ જોવા જઈએ તો સૂર્ય મંગળનો અંગારક યોગ મિથુન રાશિની અંદર દ્રષ્ટિ કરે છે. અને મિથુન રાશિ જે છે કોંગ્રેસ પક્ષ છે, તો કોંગ્રેસ પક્ષની અંદર જોવા જઈએ તો એની અંદરના જે ગોચર બ્રહ્માંડના ગ્રહો એ છે કે પોતાના જે જૂના નેતાઓ છે એ પોતાનું થોડું ઘણું નેતૃત્વ છોડી અને નવા યુવા પેઢીના નેતાઓ છે એને જો આગળ કરી અને જો પક્ષને આગળ વધારશે તો એમના પ્રમાણે એમનું પણ પાસું એક મજબૂત બનતું હોય એવું કુંડલીના ગ્રહ પ્રમાણે જોવા મળે છે. બીજા બધા પક્ષોની અંદર જોવા જઈએ તો સામાન્ય રીતે જે ઘણા બધા રાષ્ટ્રીય પક્ષો છે ભારતની અંદર, તો ભારતની અંદર જેટલા પણ રાષ્ટ્રીય પક્ષો છે એની અંદર આ વર્ષે કોમન વાત એક એ જોવા મળશે કે પક્ષના નાના મોટા જે કોઈ પણ પક્ષો છે એના સંગઠન જે એમને ધાર્યું હોય એ પ્રમાણે મજબૂત નહીં રહી શકે. ઘણા પક્ષ બદલતા હોય છે, ઘણા પક્ષની અંદર રિસાઈ અને બેસી જતા હોય છે, તો ઘણા સક્રિય કામ કરતા કાર્યકર્તાઓ કામ કરતા બંધ થઈ જાય છે. તો આવા બધા જે નેતૃત્વની પાછળ કંઈક એવા દોષો હોય કે જેના કારણે આવું બનતું હોય, તો આ વર્ષે જે ધન રાશિની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે, આ અંગારક યોગ જોતા ખાસ કરી અને જેટલા પણ પક્ષો છે પક્ષોની અંદર જો પોતાનું આત્મસન્માન અને માન સન્માન સાથે કાર્યકર્તાઓ જે છે એમની સાથે વર્તન ના રાખવામાં આવે તો વાણી, વર્તન અને વિલાસથી દરેક પક્ષને નાના મોટું નુકસાન થઈ શકે એવા યોગો છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જી બિલકુલ. ડોક્ટર રાજેશ અને મુકુંદભાઈ આ બંને અમારી સાથે જોડાયેલા રહેજો, પરંતુ રોકાઈશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બીજી જે રાશિ છે વૃષભ રાશિ, એના વિશે પણ આપણે જાણીશું મુકુંદભાઈ પાસેથી. મુકુંદભાઈ, જણાવશો કે આગામી જે 2024નું વર્ષ છે તે વૃષભ રાશિ માટે કેવું રહેવાનું છે? દર્શક મિત્રો, વાત આપણે ગોચરના ગ્રહોની કરીએ છીએ, વર્ષ 2024ના વર્ષની કરીએ છીએ, અને સાથે સાથે દરેક ગ્રહોના આધાર ઉપર જાણીશું કે દરેક વ્યક્તિ ઉપર એની કેવી અસર થઈ રહી છે. મેષ રાશિવાળાના ઉપાયો બાકી છે, કહીશ તમને, પણ વાત વૃષભ રાશિની કરીએ. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે દેવગુરુ બૃહસ્પતિ મહારાજ વર્ષની શરૂઆતની અંદર તમારા 12મા ભાવની અંદર એટલે કે વ્યયસ્થાનની અંદર ચાલી રહ્યા છે, જે ખર્ચનો ભાવ છે. સ્વાભાવિક રીતે આ સમયગાળા દરમિયાન અને 1 મે પછી આ દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિની અંદર પરિભ્રમણ કરશે, જેના લીધે આ વર્ષ દરમિયાન સ્વાસ્થ્યની સુખાકારી તમને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી જણાશે. આ વર્ષની અંદર તમે તમારા દરેક કાર્યોને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરી શકશો ને એ પ્રયત્નો તમારા ફલીભૂત થતા જણાય. નેતૃત્વ શક્તિ તમારી ઉત્તમ પ્રકારની રહેતી જણાશે. ધાર્મિક કાર્યની અંદર પણ તમે સારો એવો લાભ મેળવી શકો, ધર્મ કાર્ય કરી શકો, અને ધર્મ કાર્યાર્થે તમારે બહાર જવાનું થઈ શકે, પ્રવાસનું આયોજન થઈ શકે, અને આ આયોજન તમારા માટે ફળદાયી રહેતું જણાશે. વર્ષ 2024 મુજબ જોવા જઈએ તો વર્ષની શરૂઆતની અંદર તમારા પ્રેમ સંબંધોમાં થોડા ઘણા ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ ટેન્શન ના લો, ચિંતા ન કરો. વર્ષના અંત સુધીની અંદર આપને સુંદર લાભ પણ પ્રાપ્ત થતો જણાશે. આખા વર્ષ દરમિયાન કેતુ મહારાજ તમારા 5મા સ્થાનની અંદર બિરાજમાન છે. 5મું સ્થાન એ સંતાનનું સ્થાન, 5મું સ્થાન એ અભ્યાસનું સ્થાન, 5મું સ્થાન એ ક્યાંક ને ક્યાંક પ્રેમનું સ્થાન. ને એટલા માટે આ સ્થાનની અંદર કેતુ મહારાજ હોવાના લીધે તમારા સંબંધોમાં સમસ્યા ઉત્પન્ન થતી જણાશે. આ સમયગાળાની અંદર મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ તમને ઓછું મળી શકે. આ વર્ષે સારી પ્રગતિના ઉત્તમ પ્રકારના યોગો પણ જણાઈ રહ્યા છે. કુટુંબની અંદર મન દુઃખના પ્રસંગો પણ બનતા જણાશે, માટે કુટુંબ સાથેના વ્યવહારોની અંદર સાવચેતી રાખવી જરૂરી છે. સફળતા માટે લાંબો સમય છે અને એ લાંબા સમયની અંદર રાહ જોવી પડશે, પરંતુ એવું કહેવાય કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અને એટલા માટે તમારે કર્મ કરવાના છે. આ વર્ષની અંદર ફળની આશા રાખ્યા વગર જો તમે કર્મ કરશો તો અવશ્ય એ કર્મો તમારા ફલીભૂત થશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. પારિવારિક જવાબદારીઓનું પ્રમાણ પણ તમારે વધતું જણાશે. જીવન શૈલીની અંદર ઘણા બધા ફેરફાર આવશે. આ ફેરફાર વૃષભ રાશિવાળા જાતકો માટે
ક્યાંક ને ક્યાંક લાભદાયી છે. કોઈની વાતોમાં વહુ ન આવી જતા, નહીતર સમસ્યાઓ ઘણી બધી સર્જાશે. વડીલોના પ્રશ્ન અંગે પણ તમારે સાવધાની રાખવી આવશ્યક રહેશે. વૃષભ રાશિવાળા જાતકોને હિત શત્રુઓથી થોડી ઘણી મુશ્કેલી, થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. આ વર્ષની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે, ઉત્તમ પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે તમારે કયા ઉપાય કરવાના? પહેલાં વહેલા વ્યાપારી વર્ગની વાત કરી લઈએ. વ્યાપારી વર્ગને ઉત્તમ પ્રકારનો આ સમયગાળાની અંદર લાભ મળી શકે એમ છે. નવું સાહસ કરવાનું છે. ફળની આશા 2025માં રાખવાની છે. આ વર્ષની અંદર તમારા કર્મ અનુસાર તમને ફળની પ્રાપ્તિ થતી જણાશે. કારણ કે વર્ષનો સ્વામી કોણ છે? શનિ છે. એટલા માટે જે વ્યક્તિના જેવા કર્મ હશે એવું કર્મનું ફળ શનિ મહારાજ આપવા માટે બંધાયેલા છે. એટલા માટે આ 2024ની શરૂઆતમાં જોજો, જેમ રાજેશભાઈએ વાત કરીને એમ કે આ વર્ષ દરમિયાન ઘણી બધી ચહલ પહલ, ઘણી બધી વસ્તુઓ, ઘણું ઉગ્ર વાતાવરણ અને ઘણી બધી સમસ્યાઓ પણ રહેશે અને ઘણું આધ્યાત્મિકતાનું પણ કામ થશે. એટલે આધ્યાત્મિક લેવલ લોકોનું વધતું જણાશે અને નોકરિયાત વર્ગને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. તમારી નોકરીમાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આ વર્ષની અંદર તમારે કયા ઉપાય કરવાના એ આપણે જાણીએ, પરંતુ વિદ્યાર્થી બંધુઓ માટે સારો સમય રહેશે. દર્શક મિત્રો, મેષ અને વૃષભ રાશિવાળા બંને જાતકો માટે આ વર્ષ એકંદરે મધ્યમ ફળદાયી છે. આ વર્ષની અંદર ઘણા બધા સંઘર્ષો કરવા પડશે અને તમારા ઉપાયો આપણે હમણાં જાણીશું. જય ગણેશ. જી બિલકુલ. રાજેશભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે જ્યારે રાજકીય બાબતોના ભવિષ્યની વાત આવે એટલે ચોક્કસથી સવાલ આપણને એ પણ થાય કે જે શાસક પક્ષ છે એના માટેનું ભવિષ્ય કેવું રહેવાનું છે? શાસક પક્ષ અત્યારે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી છે અને એનું શાસન ભારત વર્ષની અંદર ચાલી રહ્યું છે. તો ભારત વર્ષની અંદર એનું જ્યારે શાસન ચાલે છે ને એ પક્ષની વાત કરવા જઈએ તો એ ક્યાંક ના ક્યાંક રીતે ધર્મ સાથે જોડાયેલું છે. અને કુંડલીના ગ્રહોની અંદર જ્યારે મેષનો ગુરુ હોય અને ધન રાશિમાં દ્રષ્ટિ કરતો હોય તો ધન રાશિ એ ભારતીય જનતા પાર્ટીની છે. તો ભારતીય જનતા પાર્ટીની જ્યારે ધન રાશિ આવતી હોય ને એમાં ગુરુની દ્રષ્ટિ થતી હોય તો મહદઅંશે કંઈક ધર્મના કાર્યો આ પક્ષના નેતાઓના હાથે આ વર્ષે થશે એવા ઉત્તમ યોગો બની જ રહ્યા છે. અને આપણે જોઈ જ રહ્યા છીએ કે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને ટૂંક સમયની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ થવાનો છે. તો પાર્ટી પૂરેપૂરો રસ લઈ અને કાર્ય કરી રહી છે. તો ધર્મના કાર્યો આ વર્ષે એમના હાથે ખૂબ સારા થાય એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. પરંતુ આ વર્ષે જ્યારે ધન રાશિની અંદર ગુરુ દ્રષ્ટિ કરતો હોય ત્યારે અહમ જે હોય એ પણ ચરમસીમાએ હોય. જો પોતાનો ઈગો સાઈડમાં મૂકી અને જો ચાલે અને પોતાના જે કાર્યકર્તાઓ હોય અને પાર્ટીના જે કોઈ પણ નેતાઓ હોય એ એક સાથે સમભાવથી ચાલે તો સંગઠન ખૂબ ઉત્તમ અને મજબૂત બને. પરંતુ જો કોઈના કોઈ રીતે ઈગો ટકરાશે તો એના કારણે નાના સંગઠનથી લઈ અને મોટા સંગઠન સુધી એની અસરો અડે એવા યોગો પણ બની રહ્યા છે. કારણ કે વર્ષની શરૂઆતની અંદર ધન રાશિની અંદર જ સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે અને ધન રાશિ એ ભારતીય જનતા પાર્ટીની રાશિ છે. હવે સૂર્ય અને મંગળ આ બંને ગ્રહોનો જ્યારે અંગારક યોગ હોય તો આ અંગારક યોગ ખૂબ ભયંકર હોય છે. કારણ કે એનું 7મા ભાવ ઉપર દ્રષ્ટિ થાય છે અને 7મું ભાવ સંગઠનનું હોય છે. રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો રાજકીય દ્રષ્ટિએ સંગઠનના ભાવ ઉપર જ્યારે આવા ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય ત્યારે એમને ખાસ સાચવવાના જરૂર છે. બીજું કે જ્યારે કોઈ પણ પક્ષની અંદર પ્રગતિ થતી હોય તો એની અંદર પણ કાર્યકર્તાઓનો ઘણો રોલ હોય છે. નાનામાં નાના કાર્યકર્તાને સાથે લઈ અને કોઈ પણ પાર્ટી ચાલે તો એવા ઉત્તમ યોગો બનતા હોય છે. જોકે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે એ બાબતમાં કહેવાની જરૂર નથી. બધા જાણે છે કે એનું કાર્યક્ષેત્ર પેજ પ્રમુખથી લઈને શરૂ થાય છે કે પોતાના પેજ પ્રમુખોને પણ સારામાં સારું મહત્વ આપે છે. એનાથી આગળ જે પક્ષના હોય જે નેતાઓ હોય એને પણ સારું મહત્વ આપે છે અને જે એની સંરચના છે એ નાનામાં નાના કાર્યકરને સાથે લઈ અને ચાલવાની છે. તો એ જો ભાવના વ્યવસ્થિત રીતે જળવાઈ રહેશે તો પક્ષને કોઈ વાંધો ના આવે. પરંતુ એ જો ન જળવાય તો એના કારણે સંગઠનમાં થોડી મુશ્કેલીઓ આ વખતે આવી શકે એવા યોગ છે. બીજું કે ખાસ કરી ભારતીય જનતા પાર્ટી માટે આ વર્ષે બીજી મહત્વની વસ્તુ અને સાચવવા જેવી વાત છે એ વાત એ છે કે જૂના જે નેતાઓ છે એની સાથે પણ જો નવા નેતાઓ છે ગઠબંધન કરી અને ચાલશે તો ઉત્તમ યોગ જળવાશે. કારણ કે આ વર્ષ શનિદેવનું વર્ષ છે અને શનિદેવનું વર્ષ એટલે કે જૂના નેતાઓ છે એ એમને સાથે લઈને ચાલવામાં ના આવે
તો એના કારણે કંઈક ના કંઈક દ્રષ્ટિએ મહત્વના એ નેતાઓ ભાગ ભજવે અને એના કારણે પક્ષની અંદર પણ થોડી ઘણી વધારે પડતી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય એવા યોગ છે. માટે એ નેતાઓને સાથે લઈ અને ચાલે તો ઉત્તમ યોગો બની રહેશે. જી બિલકુલ મુકુંદભાઈ, આગળની જે રાશિ છે કે જે મિથુન રાશિ છે તેના વિશે આપણે વાત કરવી છે કે એમનું આગામી વર્ષ કેવું રહેવાનું છે. મિત્તલબેન, મેષ અને વૃષભના પહેલા વહેલા આપણે હિરલબેન ઉપાયો તો જાણી લઈએ, કારણ કે મેષ અને વૃષભ રાશિવાળા જાતકો, દર્શક મિત્રો, ખાસ મહત્વની વસ્તુ એ હોય છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર કેવો લાભ થશે, કેવું નુકસાન થશે, પરંતુ એના ઉપાયો જાણવાની બહુ મહત્વની વસ્તુ હોય છે. હવે મેષ રાશિવાળા જાતકો કે જે મેષ રાશિવાળા જાતકો વિશેના ભવિષ્યની આપણે વાત કરી કે ભાઈ સ્વભાવમાં ઉદારતા લેવી, તો આ લોકોએ કયા ઉપાય કરવા જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આ વર્ષની અંદર સુંદર મજાનો લાભ મળે, કારણ કે કર્મથી આપણા જીવનની અંદર લાભ અને નુકસાન થતું હોય છે. હવે આપણને એવો વિચાર આવે કે શું આપણે દાન પુણ્ય કરશું, પૂજા પાઠ કરાવશું તો શું આપણને ફળ મળશે? ગત જન્મના કર્મ અનુસાર આ જન્મની આપણી કુંડલી બનેલી હોય, એ કુંડલીના આધાર ઉપર આપણે ફળ ભોગવવાના હોય. ગોચરની અંદર જ્યારે ગ્રહો પોતે પરિવર્તિત થતા હોય છે ત્યારે આપણને લાભ અને નુકસાન મળતું હોય. એટલા માટે 2 દિવસ કે 1 દિવસ માટે કોઈ વ્યક્તિ સેડ રહેતો હોય કે એટલે ક્યાંક ને ક્યાંક એના મનની અંદર નકારાત્મક વિચારધારાઓ આવતી હોય ને 2 દિવસ પછી એ પ્રફુલ્લિત રહેતો હોય, ચંદ્રના આધાર ઉપર હોય. એવી જ રીતે તમે જ્યારે કોઈ પણ ગ્રહોના ઉપાય કરો છો તો એ ઉપાયો દ્વારા એ ગ્રહની પોઝિટિવ અને નેગેટિવ અસરોની અંદરથી તમને રાહત અને લાભ પણ વધારે પડતો પ્રાપ્ત થતો હોય છે. તો મેષ રાશિવાળા જાતકોએ આ વર્ષ દરમિયાન ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે એ માટે પ્રથમ તો તમારે ગાયને ઘાસ નિત્યને માટે અર્પણ કરવું જોઈએ. એવું કહેવાય કે કીડિયારું પૂરવાથી તમારો રાહુ ગ્રહ પ્રબળ થશે, તમારે રાહુને લગતી સમસ્યા દૂર થશે અને તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી જે નુકસાન આવે છે, એક્સિડેન્ટલી જે પ્રોબ્લેમ્સ આવે છે એ પણ દૂર થશે. એટલે માટે દર રવિવારના દિવસે આપ કીડિયારું પૂરજો. બને તો ભગવાન સૂર્યનારાયણને જલ અવશ્ય અર્પણ કરવું જોઈએ. એવું કહેવાય કે આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન સૂર્યનારાયણને રોજ સવારના પોરમાં જલ અર્પણ કરવાથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમારું આજ્ઞા ચક્ર જાગૃત થાય અને એના દ્વારા તમારા 7 ચક્ર જાગૃત થાય છે. એટલા માટે મેષ રાશિવાળા જાતકો આ 3 ઉપાયો નિત્યને માટે કરશે. ભગવાન વિષ્ણુની આરાધના કરશે, ભગવાન વિષ્ણુની પૂજા કરશે તો અવશ્ય આ 2024નું વર્ષ, શનિ મહારાજનું વર્ષ તમારા માટે ઉત્તમ લાભદાયી રહેતું જણાશે. વાત વૃષભના ઉપાયોની કરીએ. વૃષભ રાશિવાળા જાતકોએ આ વર્ષ દરમિયાન કયા ઉપાયો કરવા જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થઈ શકે અને સારો લાભ મળી શકે માટે પ્રથમ તો તમારી જ રાશિની અંદર મે મહિનાથી ગુરુ મહારાજનું પરિભ્રમણ થશે, એટલે ભગવાન વિષ્ણુની ઉપાસના તમારા માટે અત્યંત લાભદાયી છે. બને તો દર પૂર્ણિમાના દિવસે વિષ્ણુ સહસ્ર નામાવલીનો પાઠ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃષભ રાશિવાળા જાતકો પોતાના જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત કરવા માટે, કારણ કે એનો સ્વામી શુક્ર છે, ઇમોશનલ વધારે હોય, લાગણીશીલ વધારે હોય અને આવા વ્યક્તિઓ લાગણીમાં જ પોતાનું નુકસાન કરતા હોય છે ને એટલા માટે બને ત્યાં સુધી ગુરુની આરાધના કરો, વિષ્ણુ સહસ્રનો પાઠ કરો અને ખાસ કરીને આ વર્ષની અંદર અમાવસ્યાના દિવસે નિર્ધન વ્યક્તિ, ગરીબ વ્યક્તિ, કોઈ ભૂદેવ હોય એવા વ્યક્તિને તમે દાન કરો, ભોજનનું દાન કરો, એનાથી પણ આપને સુંદર મજાનો લાભ મળી શકશે ને ભગવાન સિદ્ધિ વિનાયકની પૂજા, ભગવાન સિદ્ધિ વિનાયકની આરાધના, ભગવાન ગણપતિની પૂજા તમારી મનોકામના પૂર્ણ કરશે. રોજને માટે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ અવશ્ય આપના માટે લાભદાયી રહેતો જણાશે. હિરલબેન, બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આગામી 2024નું વર્ષ કેવું રહેવાનું છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છે અને ડોક્ટર રાજેશભાઈ પાસેથી જાણવા માંગીશ કે રાજકીય વિશે તેઓ માહિતી આપી રહ્યા છે. રાજકીય ભવિષ્ય કેવું રહેવાનું છે તેના વિશે તેઓ જણાવી રહ્યા છે. આપણે પહેલા વાત કરી કે શાસક પક્ષ છે તેના માટે આગામી વર્ષ છે તે કેવું રહેવાનું છે, પરંતુ રાજેશભાઈ આપણે વાત કરીએ કે વિરોધ પક્ષ છે તેના માટે પણ આગામી વર્ષ કેવું રહેવાનું છે, સંગઠન વધારે મજબૂત થાય તેના માટે શું શું પ્રયાસો છે તે કરવા પડશે? આ વર્ષ જે વિરોધ પક્ષ છે એના માટે પણ જોવા જઈએ તો અમુક જે રાશિના ગ્રહો હોય એ પ્રમાણેનું જો નેતૃત્વ સોંપવામાં આવે તો એનાથી ઘણા બધા સારા લાભ પ્રાપ્ત થતા હોય છે. આ વર્ષે જે વિરોધ પક્ષ છે, વિરોધ પક્ષની અંદર જોવા જઈએ તો જો મેષ રાશિના કોઈ વ્યક્તિને જે પક્ષની અંદર સારામાં સારું કામ કરી શકતા હોય એવા વ્યક્તિને જો નેતૃત્વ સોંપવામાં આવે તો એના ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય એવા છે.
સાથે સાથે સિંહ રાશિના કોઈ વ્યક્તિ હોય એને કામ સોંપવામાં આવે તો એ પણ ખૂબ સારા થાય એવા છે. અને ખાસ કરી અને જે કુંભ રાશિના વ્યક્તિને એ જો કાર્ય સોંપવામાં આવે તો એના પરિણામ તો ખૂબ જ ઉત્તમ પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. કારણ કે આ જે રાશિઓ છે એ કોંગ્રેસ પક્ષને ખૂબ આગળ લઈ શકે અને અત્યારે હાલના જે 2024ના ગ્રહો જોઈએ તો એ 24ના ગ્રહોની અંદર ખૂબ આગળ પ્રગતિ કરાઈ શકે એવી આ 3 રાશિઓના યોગ કોંગ્રેસ પક્ષ માટે થાય છે. માટે ખાસ કરી અને કોંગ્રેસ પક્ષના જે કોઈ પણ નેતા હોય, નેતૃત્વ સંભાળતા હોય અને એમને જે પક્ષની અંદર આવા વ્યક્તિઓ જો સક્રિય કામ કરતા હોય અને સારામાં સારી રીતે પક્ષને આગળ લઈ જવાની એમનામાં ધ્યેય હોય એવા વ્યક્તિઓને જો આ પ્રમાણેનો કાર્યભાર સોંપવામાં આવે તો ખૂબ ઉત્તમ ફળ મળે એવે છે. ખાસ કરીને આવા વ્યક્તિઓ જે હોય એમને પહેલા નાનું મોટું તમે કામ સોંપી જુઓ, એની અંદર રિઝલ્ટ ઇમ્પ્રુવ કરાવો અને જો એ રિઝલ્ટ સારામાં સારું મળે તો પછી એમને આગળ મોટું કામ સોંપો. તો એ રીતે જો પક્ષ આગળ વધશે તો એના પરિણામો એમને ખૂબ સારા ઉત્તમ મળે એવા છે. ખાસ કરીને આ વર્ષે કોંગ્રેસ પક્ષને વધારે પડતું નુકસાન કરાવે એવા કોઈ રાશિના પ્રમાણમાં યોગ જોવા જઈએ તો એ જોવા જઈએ તો મીન રાશિ અને કન્યા રાશિના યોગો છે. કન્યા રાશિના કોઈ પણ વ્યક્તિના હાથમાં નેતૃત્વ સોંપવામાં આવે અથવા તો પછી મીન રાશિના જે કોઈ પણ વ્યક્તિ છે એમને જો નેતૃત્વ સોંપવામાં આવે તો એના કારણે થોડી મુશ્કેલીઓ આ વર્ષે વધી શકે એવા યોગ છે. માટે એ બાબતની અંદર પણ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, નેતૃત્વની અંદર વધારે પડતો સુધારો એમને શું કરવા જેવો છે તો ખાસ કરીને શુક્ર અને બુધની યુતિ જે છે વર્ષની શરૂઆતની અંદર જ વૃશ્ચિક રાશિની અંદર બની રહી છે. જે વૃશ્ચિક રાશિની અંદર જે યુતિ બને છે એ પ્રમાણે જોવા જઈએ આપણે તો કોંગ્રેસની કુંડલી પ્રમાણે એ જોવા જઈએ તો 6ઠ્ઠા ભાવની અંદર થાય. 6ઠ્ઠો ભાવ જે છે રોગ અને શત્રુઓનો હોય તો શત્રુઓ માટે હિતકારક વાણી બોલવી, આમાં બોલ્યા ઉપર ઘણો ફરક હોય છે. હંમેશા કોઈએ કોઈ પણ પ્રકારના, સમજો કે શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, પણ વિરોધ પક્ષને પણ પોતાની નેતૃત્વને આમાન્ય રાખવાની હોય કે શાસક પક્ષે કોઈ સારા કાર્યો કર્યા હોય તો એને બિરદાવવામાં કોઈ વાંધો આવતો નથી. કારણ કે એ બિરદાવાથી તમારી જ શાખ વધશે, કંઈ ઘટવાની હોય એવું નથી. પરંતુ એમને જો સાથે પ્રેમભાવ રાખી અને તમે કોઈ પણ પ્રકારનું ઇલેક્શન લડશો તો એના પરિણામો ખૂબ ઉત્તમ આવશે. પરંતુ અમુક વસ્તુઓ પ્રજા જે છે એની સામે તમે લઈ જાઓ અને પ્રજાને ખબર હોય કે ભાઈ આ પક્ષની નેતૃત્વની અંદર આ કાર્યો થયા છે અને પ્રજાએ જોયા પણ હોય અને એ કાર્યોને તમે અનદેખી કરી અને એવા પક્ષની અંદર તમે એવા પોઈન્ટો અને મુદ્દાઓ શોધો અને તમે મૂકો કે ભાઈ આ કાર્ય થયા જ નથી અથવા તો આ કામ આમ થયું જ નથી, તો આજે પ્રજા જે છે પ્રજા પણ બધા પ્રશ્નો જાણતી જ હોય છે. એ પ્રજા જે છે એને બધી ખબર પડતી જ હોય છે. માટે તમે એવા મુદ્દાની રજૂઆત કરો કે જે પ્રજાને પણ ખ્યાલ આવે કે ના વાસ્તવમાં આ જરૂરી છે. તો એવી રીતે પ્રજા જે છે તમારા એવા મુદ્દાની સાથે જોડાશે અને જોડાઈ અને કાર્ય અને સંગઠન બંને મજબૂત થઈ શકે એવા ઉત્તમ યોગો પણ બની રહ્યા છે. આ વર્ષે શુક્ર અને બુધની યુતિ છે. શુક્ર અને બુધની યુતિની અંદર શુક્ર જોવા જઈએ તો એ રાહુલ ગાંધી જે છે જે પક્ષના એક નેતા ગણાય અને એમની કુંડલી પ્રમાણે એમનો રાશિ સ્વામી થાય શુક્ર, તો શુક્ર બુધની સાથે બિરાજમાન છે. એટલે શુક્ર બુધની સાથે બિરાજમાન હોવાના કારણે આ વર્ષે પક્ષનું સંગઠન સારામાં સારું મજબૂત બનાવી શકે એવા થોડા યોગો આગળ વધી રહ્યા છે. તો એ બાબતની અંદર જો નેતૃત્વની અંદર સારું ધ્યાન રાખી અને 3 બાબતમાં ધ્યાન રાખીને જો સંગઠનને મજબૂત કરે તો કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય એવું છે. એક તો નવા જે નેતાઓ છે, નવા યુવાનો છે, એમને આગળ કરી એમને કંઈક મોટો લાવો અને સારા ચાન્સ આપવામાં આવે. બીજું કે જૂના નેતાઓ છે એમને નેતૃત્વ અને માર્ગદર્શન સાથે એમને લેવામાં આવે અને મધ્યમથી કામ કરી રહ્યા હોય અને સારામાં સારું પરફોર્મન્સ આપતા હોય એવા મેષ રાશિના, સિંહ રાશિના, કુંભ રાશિના આવા નેતાઓને જો આગળ કરી અને જો આગળ ચાલશે તો આ વખતે વિરોધ પક્ષનું સંગઠન પણ ખૂબ સારું મજબૂત બની અને એક ઉર્જા શક્તિ સાથે ઉભરી અને બહાર આવશે. આ વર્ષે સ્ત્રી શક્તિના ગ્રહો પણ વિરોધ પક્ષની અંદર બહુ સારા બોલી રહ્યા છે. એટલે જો નારી શક્તિ છે એને પણ સારા ચાન્સ આપી, એને પણ કોઈ સારું નેતૃત્વ આપી અને આગળ વધારવામાં આવે તો એનાથી પણ સારામાં સારા ફાયદા થાય એવા છે. ખાસ કરી અને કન્યા રાશિની અંદર કેતુ હોવાથી
જો આ વખતે કોંગ્રેસની અંદર પ્રિયંકા ગાંધી સુકાન સંભાળે અને જો આગળ વધવા જાય તો એના કારણે પક્ષને જોઈએ એટલા બેનિફિટ થઈ શકે એવા કુંડલી પ્રમાણે યોગ બતાવતા નથી. વાર્ષિક જે વર્ષની કુંડલી નીકળતી હોય એની અંદર ગોચર ભ્રમણના ગ્રહો શું કહે છે અને જે આઝાદ ભારતની કુંડલી શું કહે છે એ ગ્રહોનું પરિભ્રમણ જોતા આ વખતે ખાસ કરી અને જે મેં કહ્યું એ પ્રમાણે ફરીથી એકવાર રિમાઇન્ડ કરી દઉં છું કે મેષ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિ. મેષ રાશિની અંદર ગ્રહ આવે છે અ, લ અને ઈ, જે એના જે રાશિ અક્ષર છે એ અલઈ આવે. સિંહ રાશિની અંદર અક્ષર આવે છે મ અને ટ અને કુંભ રાશિની અંદર અક્ષર આવે છે ગ અને સ. તો આ પ્રમાણેના જે અક્ષરો ધરાવતા હોય એવા કોઈ નેતા હોય એના હાથે ખૂબ સારા લાભ થાય એવા કોંગ્રેસને યોગ છે. જી બિલકુલ. જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પાસેથી જાણવા માંગીશ કે બે રાશિની આપણે વાત કરવી છે હવે. મિથુન અને કર્ક રાશિનું આગામી ભવિષ્ય, આગામી વર્ષનું ભવિષ્ય કેવું રહેવાનું છે? વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિની અંદર દેવગુરુ બૃહસ્પતિ મહારાજ 11મા સ્થાનની અંદર બિરાજમાન છે અત્યારે. જે આગામી સમયની અંદર જોવા જઈએ તો 2024ની અંદર મે મહિના પછી ગુરુ મહારાજનું પરિભ્રમણ થશે. આ વર્ષ તમારા માટે સૌભાગ્યશાળી રહેશે. આ વર્ષની અંદર તમે નવા કાર્યોને કરી શકશો. નોકરિયાત વર્ગને બઢતીનું પ્રમાણ મળી શકે એમ છે. કોઈ પણ જગ્યાએ તમે શોર્ટકટ મેળવવા માંગશો તો તમને સમસ્યાઓ સર્જાઈ શકે. રાજકીય ક્ષેત્રની અંદર આમ પણ ચૂંટણી નજીક આવી રહી છે એટલે રાજકીય ક્ષેત્રની અંદર તમારે પ્રગતિ મેળવવી છે તો મિથુન રાશિવાળા જાતકો માટે ઉત્તમ પ્રકારનો સમય જણાઈ રહ્યો છે. આ વર્ષનો સ્વામી પણ શનિ છે એટલે અવશ્ય તમને રાજકારણની અંદર સારી સફળતા આપશે. તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ પ્રાપ્ત કરાવડાવશે. મોટા ભાઈઓનો, મોટા બહેનોનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે અને એના દ્વારા પણ તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. ચોથે રહેલા કેતુ મહારાજ જે પરિવારનું સ્થાન છે, આ પરિવારના સ્થાનની અંદર રહેલા કેતુ મહારાજ તમારી સમસ્યાની અંદર થોડો ઘણો વધારો કરશે. માટે સમજી વિચારીને તમે નિર્ણય લેશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે. વિવાહિક જીવનની અંદર ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનમાં થોડી ઘણી સમસ્યા રહેશે, પરંતુ આ સમસ્યાઓ તમે દૂર કરી શકશો. સંતાનને લગતી કોઈ ચિંતા હોય, કોઈ ઈચ્છા હોય તો અવશ્ય ઈચ્છાઓને પણ તમે પરિપૂર્ણ કરતા જણાશો. ક્યાંક ને ક્યાંક આ સમયગાળા દરમિયાન પેટને દુખાવાને લગતી ફરિયાદ, છાતીમાં દુખાવાને લગતી ફરિયાદ, ઇન્ફેક્શનને લગતી ફરિયાદ તમને સર્જાઈ શકે એમ છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે વર્ષની અંદર મહેનતનું ફળ પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય કરવો? બને ત્યાં સુધી માં દુર્ગાની આરાધના કરો. દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદની, દુર્ગમસાદિની, દુર્ગાના 32 નામનો નિત્યના માટે તમે જપ કરો. બની શકે તો કોઈ પણ શુક્રવારના દિવસે, મહિનાની અંદર એક શુક્રવારના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીને સંપૂર્ણ શણગારનું દાન કરો. બપોરના રોજ દહીંનું સેવન કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આ વર્ષ તમારા માટે અત્યંત ફળદાયી, આનંદદાયી, લાભદાયી રહેતું જણાશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ વર્ષની અંદર પોતાના અને પારકાની ઓળખાણ તમને આ વર્ષની અંદર થશે. કારણ કે વર્ષનો સ્વામી શનિ છે. શનિ કર્મનો કારક ગ્રહ છે ને એટલા માટે આ વર્ષની અંદર તમારા જે પોતાના હશે, તમારા પારકા હશે, આ બધાની ઓળખાણ તમને કરાવડાવશે. અટવાયેલા કામકાજ ફરીથી તમે ચાલુ કરી શકો ને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. રાહુ મહારાજ આખું વર્ષ 9મા સ્થાનની અંદર બિરાજમાન થશે ને જેના લીધે કર્ક રાશિવાળા જાતકોને પોતાના કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી, થોડી ઘણી તકલીફ સર્જાઈ શકે એમ છે. તીર્થ સ્થાનોની મુલાકાત લેશો, તીર્થોની અંદર સ્નાન કરશો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જૂના સંબંધોને જોડીને જૂના સંબંધો સાથેના વ્યવહારો તમે સારી રીતે સાચવશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ક્યાંક ને ક્યાંક નવા સંબંધો તમને નિરાશા ઉત્પન્ન કરાવી શકે એમ છે. સંતાનોને લગતી કોઈ ચિંતા હોય તો એ ઓછી હળવી થતી જણાશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો પણ તમે મજબૂત બનાવી શકશો ને તમારી લગ્ન કરવાની ઈચ્છા છે તો આ વખતે જે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ થશે, તમારા જન્મના ગ્રહો સાથ સહકાર આપતા હશે તો અવશ્ય લગ્નની ઈચ્છા પણ તમારી પરિપૂર્ણ થાય. ભગવત કૃપાથી આપને સારો એવો લાભ મળતો જણાશે. આ વર્ષની અંદર નોકરિયાત વર્ગને સારો લાભ મળી શકે એમ છે ને વિદ્યાર્થી બંધુઓને પણ ઉત્તમ પ્રકારનો ફાયદો મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આ વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક 23 એપ્રિલ
એપ્રિલથી 1 જૂન આ સમયગાળા દરમિયાન તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. વ્યાપારી વર્ગને ઉતાર ચઢાવ થોડો ઘણો જોવા મળી શકે એમ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી જણાશે. શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓ તમને સર્જાઈ શકે એમ છે. માટે ખાનપાનમાં પરેજી રાખજો, નહીતર સમસ્યા વધારે પડતી રહેતી જણાશે. ભગવાન શિવની આરાધના કરજો. આ વર્ષ દરમિયાન દર મહિને શિવરાત્રી આવે. આપણને એવો વિચાર આવે કે ભાઈ મહાશિવરાત્રી કે નહીં, દર મહિને શિવરાત્રી આવે. દર મહિનાની શિવરાત્રીએ ભગવાન શંકર ઉપર તમે દૂધનો અભિષેક કરજો. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ, આ મંત્રો દ્વારા તમે રુદ્રાભિષેક કરજો. અવશ્ય તમને સ્વાસ્થ્યની સુખાકારી સારી એવી પ્રાપ્ત થશે. બની શકે ત્યાં સુધી અમાવસ્યાના દિવસે ગરીબ નિર્ધન નાના નાના બાળકો હોય એને કોઈ પણ વસ્તુનું તમે દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને અત્યારે કાળા ને સફેદ ધાબળાનું દાન કરશો ને તો પણ રાહુ મહારાજ પોઝિટિવ અસર આપશે અને તમારા જીવનની અંદર ચાલતી સમસ્યાઓ અવશ્ય દૂર થતી જણાશે. જય ગણેશ. જી બિલકુલ, જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ અને જ્યોતિષાચાર્ય ડોક્ટર રાજેશભાઈ, હવે આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું.